આપણે જીવનમાં સંસારમાં આવ્યા સુધી થોડી ઘણી ભક્તિ કરવાની આપણે જરૂર છે. મહાપુરુષો કીધું એક ઘડી આધી મેં પુણ્ય આધી તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ સિયાવર રામચંદ્ર કી જય. ભગવાનને માનતા હોય તો થોડું ઘણું પૂન કરવું જોઈએ, પાપથી દૂર રહેવું જોઈએ, ધર્મમાં ધક્કો મારવો જોઈએ. એનાથી આપણી નાવડી તરશે, એનાથી આપણો સંસાર સારો થશે, છોકરો સુધરશે, આપણું કુટુંબ સુખી થશે. પણ અહીંયા ભોળાનાથ ભગવાનની વાત આપણે કરવા જઈ રહ્યા છીએ. શિવ પાર્વતીનો જે આપણે સંવાદ થયો તો એ આપણે અહીંયા રજૂ કરવા જઈ રહ્યા છીએ. દાન બાપુ આપણા ગઢડાવાળા દાન બાપુ ગાતા એમાંથી થોડુંક અમે લીધું છે. એ આપણે આ સભા આગળ પીરસીએ છીએ. પ્રેમથી અમારી આ મોજડી સાંભળજો અને મજા આવે અહીંયા તાળીનો ગડગડાટ પણ કરતા રહેજો બાપા. ગુરુજીના નામની હો મારા છે લોકમાં, નારાયણના નામની હો એ મારા છે લોકમાં. સમય હતો. ભોળાનાથ ભગવાન પાર્વતી ભોળાનાથ પોતે સમાધિમાં બેઠા હતા અને પાર્વતીને વિચાર પહોંચ્યો, હે ભગવાન મને પીર ગયા ને સમય વીતી ગયો છે, લાવ મેં તો ભોળાનાથને પૂછું કાંઈ કરીને જો કદાચ મને રજા દેતા હોય તો થોડાક દિવસ પૂરતા અમે પિયરમાં મળે. થોડા કાઢા તો શું કે છે? સુજે પિયરિયાના કોટને જાતી સોચે પિયરિયાના સુજે પિયરિયાના કોટને હમકો સુજે પિયરિયાના કોટને હમકો કે જો હરિનો હરિ ભજો રામા. પાર્વતીજી જઈને ભોળાનાથને વાત કરી તમારે પિયરમાં મળવા અને ભોળાનાથે કીધું કે શું છે પિયરિયાના કોડ તમને આવો વસુબાસનું યાદ કેમ આવ્યું છે તમારે પિયર જવાનું? પાર્વતી કે 6 મહિનાના વાણા આવી ગયા, વર્ષો વીતે ગયા ભોળાનાથ અને
જો તમે મને પ્રેમથી કહેતા હો તો મને રજા આપતા હોય તો મારે પિયરમાં નવા તો ભોળોનાથ પૂછે છે કે પેલા દાડે આવશે મને પાકો દાડ તને પાકો દાડ તને કરતો દેશતી કેટલા દાડે પાસા આવો હરિ મો હરિ ભગો રામા કેટલા વડલાના પાકે કેટલા વડલાના પાના શિવજી કેટલા છે વડલાલા કેટલા વડલાના કેટલા વડલાલા પાના રે શિવજી કેટલા દાડે રમે આવા હરિ મો હરિ ભજો રામા પાર્વતીજીએ કીધું ભોળાનાથ તમે આ મામ મો ફેરવીના મોં તો લો આ વડલો ઊભો છે વડલાના પાન તમે ગણી લો અમે એટલા દાડે પાછા આવશું શિવજીએ કીધું કે આ તો મારો બધો ક્યારે કરે જય પોતે વડલા ઉપર ચડ્યા આખો દિવસ પાન ગણી ગણીને થાકી ગયા હાથ પડી ગઈ સૂરજ ઢળી ગયો પણ વડલાના પાન ગણાણા ભોળાનાથે કીધું કે આટલા દિવસ તો શેણે ચાલે આ તો આખો આમાં તો મારો આખું પૂરું પડી જાય પણ તમે જોજો અત્યારના ભાયડા બધા સમજી ગયા છે પિયર જવાનું કે ને એટલે પોતે 2 થી 3 ભેંસું મોતી હોય સવારના દાવ હાથે પાછા આવી ગયા ને કે માં દુઆ નહીં આવે એવા બધા દેવો દોડો કરી દે સવારમાં નીકળ્યા હોય ને આજે તો પાછા ના આવો તો ભેં દુઆ નહીં કે ભેટ નહીં આવે કેમ ભેટ નહીં આવે દુઆ નથી દેતી પાછા એમ કે મકાન બનતું હોય ને આમંત્રણ મળ્યું હોય તો ખાવા બેસીને પહેલા એક મકાન બનતું તો એમાં 3 જણ ખાવા બેઠા એટલે પેલો હતો એને કીધું મકાન તો સારું બનાવ્યું છે બીજો એ કે કોકનું બૂસ માર્યું લાગે ત્રીજો કે લીધા એના ક્યાં હાલ્યા છે ચોથે કીધું કે અહીંયા ખાવ તાવ દીધો હારા બોલો તમારા જોડા તો જુઓ મોય ડેડકા રાત્રે એવા છે તમે બીજા છોટે બેઠા બેઠા વાતો કરતા ટ્રેક્ટર તો લાયો છે પણ હપ્તા છે ના પાડશે તારે ક્યાં ભરતા છે લાયો એને જોવાનું છે આમ કોકની ચિંતા કરીને માણો રહ્યો જતો એમાં ને એમાં જિંદગી પૂરી પડી જતી તો શું કહે છે એક હતી બે દી